હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. અને આજે આપણે થોડાક મોડા ઉઠ્યા ને નાસ્તો કર્યો ને ફ્રેશ થઈ ગયા. ચાલો તો હવે આગળ જોઈએ શું કરીએ છીએ આપણે. જો સબ્જી બની ગઈ છે, દૂધી ચણાની દાળ. અહીંયા શું થાય છે? ભાત બને છે. આમાં અચ્છા, લોટ એ બંધાઈ ગયા છે. ચાલો તો થોડુંક જ બાકી છે જમવા. બનાવવા તો બનાવવા બોલાવી બધાને. માં બેસી ગયા. ખાઈ લ્યો દવા ખાઈ લ્યો દાદી. હા, હું દવા ખાઉં છું પહેલા. જયમાં પહેલાની. પણ જયમાં પછી હા, માસા બેસી ગયા. અરે બસ જો માસી ગેલે બેસી જ જવું પડે મારે. શું છે શું છે જમવામાં આજે? આજે બહુ ફાઈન જો. હા. દૂધી ચણાની દાળ છે, રોટલી છે, છાશ, પાપડ. તો બસ મજા કરવાની આપણે. તો ભલે. માસી હા, બોલો બોલો, હાલો જમવા બધાય. હાલો કરી દો ચાલુ. શુભ મેં કરી દીધું. મેં તો કરી દીધું. એ તારી આમાંથી દૂધી ક્યાં ગઈ? હારે એકાદી જ કેમ છે? આવી નહીં ને બાકી. હું મારા ધર્મપત્નીને કંઈક કહેવા માંગુ છું. આજનું જમવાનું બહુ સારું બન્યું છે. તો ભલે. સારું, ચાલો જમી લઈએ. આ શુભમે નથી ખાધી. મેં તો ખાધી હતી. ના કેમ ન ખાધી તો? તો હવે છે કાવી કેમ? સ્કૂટી હું આજ ચલાવતી હતી તો વાર લાગે થોડી. તો આવડી ગઈ. અરે આવડે જ છે. ઓહો, તાર મમ્મા આપતા નથી લાગતા. મમ્મા આપે પણ જયારે બેબી કશું પણ પાછળ બેઠા હોય ત્યાં મમ્માને બીક લાગે પાછળ બેસવામાં. અચ્છા, સારું, હવે જમી લે. મારે થઈ ગયું સ્કૂલમાં જમવાનું, હવે ન જમવું. ઓકે. આવું કોને આપ્યું રાશી? રાખશે. વાહ, તો અવિયાનને દઈ દેજો. ઈ કે તારો લાગે છે. શું લઈને બેઠી રાશી? કાંઈ નહીં, હમણાં 2 દિવસ પહેલા બર્થડે હતો તો બર્થડે ગિફ્ટ હોલ ઓકે. તો દાદા બાદ છે. બેગ છે. યસ. ઓકે. વાહ, સરસ છે. અરે રે. નેક્સ્ટ બ્રેસલેટ. ઓકે, સરસ છે. કેમેરા કિચન. વાહ. She clocker. બહુ pretty લાગે મને. યસ. Earrings. Again, bracelet because blue is my favorite color. Necklace ઓકે. and again earrings. વાહ, આ બંને સાથે છે ને? Yes, set. ઓકે. Kinder eggs. અને વાહ. so basically આના from push down કરી તો આનું આ happy face. યસ. આના Sad. push down કરી તો sad face. પછી next professional eyeshadow palette. આ તારી કામનું વસ્તુ કા? બધી ગિફ્ટ્સ કામની જે જોઈ બધું. આવો eyeshadow palette મારી પાસે હતો નહીં, મારી પાસે darker shades હતા. So when પછી મિક્સી આના અને
ઇયરિંગ્સ. Kisses, chocolates, વાહ વાહ. sugar pop, eyeliner, હા, પછી golden rings. નાઈસ. આનાની પાસે રીઝન હતો કારણ કે હું જાજુ તો જ્વેલરી બધી સિલ્વર પહેરું કારણ કે ગોલ્ડન નહીં પહેરાય. એ વાત સાચી. યસ. પછી કેન્ડલ અને એક સ્ક્રન્ચી બ્લુ કલરનું અગેન માય ફેવરેટ. આ તો બેન્ડ છે અમારા રેસ્ટોરન્ટનો. એમાં 10 શીટ માસ્ક. ઓ આટલા બધા. પછી આ નાયકાનું ઓલું સિગ્નેચર ગિફ્ટ કાર્ડ. હા, એના પછી કન્સીલર. નાઈસ સેટ. યસ. પછી સેટિંગ પાવડર. વાહ. પફરે આવ્યો છે. નેક્સ્ટ લિપ ગ્લોસ. મને લિપ ગ્લોસીસ બહુ જાજી ગમે. બધી કલેક્ટ કરું તો ક્લિયર લિપ ગ્લોસ. આનો શેડ છે 10 ક્લિયર ગિવિંગ. પછી નેક્સ્ટ આ મારા બેસ્ટ ફ્રેન્ડની ગિફ્ટ છે ઓરિયન. આર્યન. યસ. ઓકે. બેલા વિટાના પરફ્યુમ્સ છે. વાવ, સુપર. યસ. પછી હાઇફન સનસ્ક્રીન. Then next we have Dot & Key lip balm, which is SPF 30. ઓકે. Then what do we have next? Wait. Yeah. Sugar pop lip gloss. ઓકે. બધા બહુ સારી ગિફ્ટ આવી છે યાર. સારી સારી છે કા. હા. પછી આ એના મા માટે પોલરેડ ફોટોઝ પ્રિન્ટ કરાવ્યા. બધા મા ફોટોઝ. વાહ. આ બેસ્ટ છે. એ તું નાની હતી ત્યારે. 10th બર્થડે નો હતો અમારો અને આ બર્થડે માં 15th હતો. ઓહો. 5 years to the આ મારા એક ફ્રેન્ડ ની મમ્મીએ મને ગિફ્ટ આપી છે. સો બેસિકલી ઇયરિંગ્સ. ઓકે. અને બે પેન્સ આપી છે આંટીએ. મે બી સાઇન છે કે રાશિ ભણવાનું ચાલુ કરી દે હવે. ટેન્થ છે તારું. પછી આ વેસ્ટ ચેન્સ. આપણા ખોલે. આ જીન્સ માં આપણે લગાવીને પહેરી શકીએ તો વેસ્ટ છે. હજી બે છે. નેક્સ્ટ જીન્સ. વાવ. યસ. મારી પાસે આ કલરમાં હતી નહીં સો ગુડ. આ જીન્સ મેન્સરાથી તો ટાગ છે ટાગ અને આ મારા ફેવરેટ. આ લિટરલી આ મેં મારા બર્થડે પહેલા ટ્રાય કર્યું હતું કે મને આ ટી શર્ટ મળે પણ ક્યાંય મળ્યું નહીં. ફ્રેન્ડે ગોતીને દીધું પાછળ. બેક પ્રિન્ટ. ફેવરેટ સિંગર છે મારો ટ્રાવિસ સ્કોટ. ઓકે. યસ. હવે આપણે લાસ્ટ નહીં સેકન્ડ લાસ્ટ ગિફ્ટ. મારી કોચિંગની ફ્રેન્ડ આપી છે. આમાં છે નેક પીસીસ અને ઇયરિંગ્સ. ઓકે. નેક્સ્ટ ક્લો ક્લિપ. હવે બહુ કામની વસ્તુ આપે જેમ ક્લો ક્લિપ્સ. મને અત્યાર સુધી 4 મળી કારણ કે હું કોચિંગમાં બંધમાં જ બાંધી છું. પછી સ્ક્રન્ચી. આ સ્ક્રન્ચીની પાછળ રીઝન હતું. મારી પાસે બેસિકલી સેમ આઉટફિટ્સ. યા. So પછી next we have green mint bracelet. ઓકે. Necklace. DIY. Yes, now that's it. અને આ તો હમણાં જે gift દેખાડ્યું પ્લુટો મારા ફ્રેન્ડ આપ્યો. બહુ સારા gift હતા બધા. સારું, તો આમાંથી હું શું લઈ જાઉં? જે લેવું હોય બધું આપણું જ છે. બધું આપણું જ છે ને. સારું, તો ચાલો. Yes. બાય બાય. Bye bye. થેન્ક યુ.
તો કોઈને ગિફ્ટ્સનું લિંક જોતું હોય, ગમી હોય તો જરૂર વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને આમાં ફોલોવર્સ વધારજો. બાય બાય, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. रुको जरा सबर करो. हेलो, क्या कर रहे हो? सब जगह पे रख रहे हैं. क्या रख रहे हैं? दिखाओ तो सही मुझे. वो तो पूरा गाँव का रास्ता है ना. पीछे का नहीं, ऊपर नहीं जाने का. राइस मिल कॉलेज है ना, कॉलेज से सीधा साइड से है ना. रिक्शा पकड़ के जाओ है ना. મારો કનેક્ટ થયો કે તમારો થઈ ગયો? થઈ ગયો એમનો. અમે આવી ગયા હતા પૂમાના આઉટલેટમાં. તો ચાલો આપણે પૂમાનું કલેક્શન જોઈએ કેવું છે. શૂઝ ને ટ્રાઉઝર ને બેગ્સ ને બધું. જો આ બધા બેગ્સ છે, માસી જોવે છે. શર્ટ્સ ને બધા છે, ટ્રાઉઝર. જો હવે આપણે એનું સ્પેશિયલ પૂમા સ્પેશિયલ શૂઝનું કલેક્શન જોઈએ. જોઈ લ્યો કેવાક છે શૂઝ. જુઓ સારા સારા એવા છે. પાછું આમાં છે ને સાઇઝ વાઇઝ રાખેલા. જો 6 નંબર 7 નંબર, એટલે જેમાં જે સાઇઝ હોય એ જ આપણે જોઈ શકીએ. કોઈને ઓલી સાઇઝ હોય ને ઓલી સાઇઝ ના થાય એના કરતાં સ્પેશિયલી 6 એટલે 6 નંબર, 7 એટલે 7 નંબર. જોઈ લો આ બધું લેડીઝ વેર છે. સારા સારા શૂઝનું કલેક્શન છે. સ્પેશિયલી અત્યારે કંઈક ઓફર છે, તો જ્યારે લેવા હોય એ આવી જજો પૂમાના સ્ટોર પર. જો શુભમ ને રાશિ સિલેક્ટ કરે છે, પણ હજી તો કન્ફ્યુઝ છે કયું લેવું ને કયું નહીં. કેવા છે રાશિ? તો લઈ લે. હા તો લઈ દો, લઈ લે. કા મૂકી દીધા પણ? સાઈઝ 9, સાઈઝ 8. ઓકે, તો તારે કેવા લેવા છે હવે? ફંકી, casual. કેઝ્યુઅલ એન્ડ ફંકી. ઓકે, તો રાશિએ એ જ શૂઝ ટ્રાય કરી લીધા. જો કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો. પછી બીજા ટ્રાય કર્યા તો એને એ વધુ ગમ્યા. માસી પણ જોતા હતા, કન્ફ્યુઝ હતા માસી. આ જો આ પૂનાની બધી હેરિટેજ ને પણ શું કહેવાય સ્પેશિયલ એની પ્લેસ છે. શું કહેવાય એને જરાક કોમેન્ટમાં કહેજો, તો હું તો ભૂલી ગઈ એનું નામ. બધી ફેમસ પ્લેસ છે. જો જોઈ લ્યો, કોઈને ક્યાંય જવું હોય તો આમાંથી મળી જશે. ચાલો તો ફાઇનલી હવે આપણું બિલ બનવા માંડ્યું હતું ને આપણા શૂઝ પણ પેક થઈ ગયા હતા. ચાલો તો હવે આપણે લઈને જઈએ. રાશિબેને લઈ લીધા, શુભમે લઈ લીધા છે. ચાલો તો જઈએ હવે આપણે. જો હવે આ સ્પેશિયલી સ્નેપ ગાઈઝ છે. જો સ્નેપ લેવા માંડ્યા. રાશિબેન હા સરસ છે. ચોમાસામાં હાલે બધું. અરે શુભમ આવતો શુભમ. બે લાઈટ્સ બંધ હા કર. ઓય લાઈટ્સ આ બંધ શુભમ. કર. ફ્લાશ નંબર નો આવે. ફ્રી સાઈઝ. ના ના 9 સાઈઝ છે. આ રાશિની 8 છે ને ઓલી 7. જી એકદમ તો બિલકુલ અંદર લઈ ગઈ છે. ઠીક અહીંયા
એકાદ નંબર ઓછો. ઇંગ્લિશ કલર સરસ. 1000 1000 1000. એ રાશિબેન. હા સરસ છે. ચોમાસામાં હાલે બધા. અરે શુભમ આવતો શુભમ બેબી લાઇટ્સ બંધ કર. હા ઓય લાઇટ્સ હા બંધ શુભમ હા ફ્લાશ ઓન. નંબર નો આવે. ફ્રી સાઈઝ. ના ના 9 સાઈઝ છે આ રાશિની 8 છે ને ઓલી 7 જી છે એકદમ થી બિલકુલ અંદર લેખેલું છે ઠીક અહીંયા. એકાદ નંબર ઓછો. ઇંગ્લિશ કલર સરસ. 1000 1000 1000. એ રાશિબેન. હા સરસ છે. ચોમાસામાં હાલે બધા. અરે શુભમ આવતો શુભમ બેબી લાઇટ્સ બંધ કર. હા ઓય લાઇટ્સ હા બંધ શુભમ હા ફ્લાશ ઓન. નંબર નો આવે. ફ્રી સાઈઝ. ના ના 9 સાઈઝ છે આ રાશિની 8 છે ને ઓલી 7 જી છે એકદમ થી બિલકુલ અંદર લેખેલું છે ઠીક અહીંયા. એકાદ નંબર ઓછો. ઇંગ્લિશ કલર સરસ. 1000 1000 1000. એ રાશિબેન. હા સરસ છે. ચોમાસામાં હાલે બધા. અરે શુભમ આવતો શુભમ બેબી લાઇટ્સ બંધ કર. હા ઓય લાઇટ્સ હા બંધ શુભમ હા ફ્લાશ ઓન. નંબર નો આવે. ફ્રી સાઈઝ. ના ના 9 સાઈઝ છે આ રાશિની 8 છે ને ઓલી 7 જી છે એકદમ થી બિલકુલ અંદર લેખેલું છે ઠીક અહીંયા. એકાદ નંબર ઓછો. ઇંગ્લિશ કલર સરસ. 1000 1000 1000. એ રાશિબેન. હા સરસ છે. ચોમાસામાં હાલે બધા. અરે શુભમ આવતો શુભમ બેબી લાઇટ્સ બંધ કર. હા ઓય લાઇટ્સ હા બંધ શુભમ હા ફ્લાશ ઓન. નંબર નો આવે. ફ્રી સાઈઝ. ના ના 9 સાઈઝ છે આ રાશિની 8 છે ને ઓલી 7 જી છે એકદમ થી બિલકુલ અંદર લેખેલું છે ઠીક અહીંયા. એકાદ નંબર ઓછો. ઇંગ્લિશ કલર સરસ. 1000 1000 1000. એ રાશિબેન. હા સરસ છે. ચોમાસામાં હાલે બધા. અરે શુભમ આવતો શુભમ બેબી લાઇટ્સ બંધ કર. હા ઓય લાઇટ્સ હા બંધ શુભમ હા ફ્લાશ ઓન. નંબર નો આવે. ફ્રી સાઈઝ. ના ના 9 સાઈઝ છે આ રાશિની 8 છે ને ઓલી 7 જી છે એકદમ થી બિલકુલ અંદર લેખેલું છે ઠીક અહીંયા. એકાદ નંબર ઓછો. ઇંગ્લિશ કલર સરસ.
હાલો જમવા બેસી ગયા છે. શું જમો છો માસા? અરે પાઉંભાજીનો આનંદ માણી છે મેં આજે. હા 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 તારા માસીએ સરસ બનાવી છે પાઉંભાજી. એવું છે. બહુ મસ્ત. બહુ મસ્ત છે. મજા આવી ગઈ. મજા આવી ને? મોજે મોજ. મજે મોજ. માસી તમને ભાવી? હા ભલે સારું ચાલો બધા આવું કાલે પણ હવે આજ વખતે એવું છે કાલ ભાઈ રોટલી જ કરવા માસીને બહુ ભાવે પાણીપુરી, ઢોસા, પાઉંભાજી એ માસીને બહુ ભાવે. સારું ચાલો તો જમી લઈએ બધા. બધા એ વાત સાચી, એમાં બધા વિટામિન આવી જાય. ગ્રીન સબ્જી Yeah, he had right choice. યસ. શું કે ભૂમિ દીદી શું કરો છો? તારું રાઈટિંગ હું કરું છું. તમને શોખ હતો લાવ લખવા તો આપ્યું. હા તો હવે કયું સબ્જેક્ટ લખો છો? નહીં પણ મેં કેટલા ટાઈમથી લખ્યું જ નથી તો હવે દેખાડો હેન્ડરાઇટિંગ. સારું તો લખો તો લખો એક ક્વેશ્ચન. તારા મેમ કીધા છે તને. હાલે કાંઈ ના કે હું કહીશ. મારી દીદી બહુ હેલ્પફુલ છે તો લખી દીધું. શું કરતી હતી? રમત વેળા. બીટું મને ખાલા નીચેનું લેજે રે ભૂમિની શું લવ? નીચેનું મસ્ત છે તો આવી ગયું આજે. આજે આવ્યું હા તો સરસ. મસ્ત પ્લાન્ટ લીધા છે કાં શું છે ઓલા સોસાયટીના મેમ્બર? ટ્રેઝરર ટ્રેઝરર. હા હા એ આપણી જ છે. 604 વાળા પ્લેટ નંબર 604 ચાલ યસ નો 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 મને બચી ગયો સુબી. માન બચો. ચાલો તો આપણે આવી ગયા હતા આઈસ્ક્રીમ ખાવા માટે. ચાલો તો આપણે જોઈએ કે કઈ શોપમાં જાય છીએ. અહીંયા આજુબાજુમાં ઘણી બધી શોપ હતી. અહીંયા બલૂન્સ પણ હતા. આપણે જાય છે મિન્ટમાં નહીં પણ એની બાજુમાં મેરેડિયન. ચાલો તો અંદર જોઈએ કેટલું ટ્રાફિક છે. ઓ બાપરે બહુ ટ્રાફિક છે. ચાલો તો આપણે આપણી આઈસ્ક્રીમ સિલેક્ટ કરી લઈએ. કેવો રહેશે તે? કોટન કેન્ડી. કોટન કેન્ડી સરસ છે. ઓકે સીતાફળ. એક બ્રાઉની બાજુમાં જ જો આ બાર છે, કોઈને જવું હોય તો સારું એવું છે તો જઈ આવજો. ને ગાઈઝ તમને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.